તો વાગી ગયા છે 4:15 અને વાગી ગયા છે ચાંદી પડી ને જરીક તોતળું બોલે મોઢામાં આપણે ચાંદી પડી છે અને જાય છે કેરીયું લેવા બોલો મને ચાંદી પડી તો હું તો ખાવાની જ છું ચાંદી પડી બસ કાલ 11 છે જય શ્રી કૃષ્ણ જય માતાજી ચોકને કે ચાંદી પડી પણ તો કાલ 11 છે કેરી તો જો હે ને પપ્પા જવાથી ઓરન મારે જલ્દી કરો આ ફ્રીજ મે હમણાં છે ને ઉપર ચોખ્ખું કર્યું ફ્રીજ અંદર થી ને મસ્ત ચોખ્ખું કર્યું પણ ઉપર તો જો લબાસા મૂક્યા અંદર તો મસ્ત અસલ ક્લીન હે આખું જો આ હે ને કોથરી એમને અસલ હતી ને પાછી દીધી એટલે આમાં શાકભાજી રાખે ને તો ખરાબ ના થાય તો જો મસ્ત ફ્રીજ હાવ સાફ થઈ ગયું જો મારે આવું હાલો તો મમ્મી ને પપ્પા જાય કેરીયું લેવા કાલ છે 11 અને આપણે જો હમણાં હાવ પાણીમાં બહુ ઘટાડો આવી ગયો તો અવેડો નથી ભરાણો અને શેરુને બિચારાને વહેમું લાગે જો અને સવારે આદર બહુ થયો હતો અટાણે દેવું કંઈ લાગતું નથી જો સવારે બહુ આદર થયો હતો ને ક્યાંક વૈર હોય એ છે આજુબાજુમાં કોઈને ખબર હોય ક્યાં વૈરો તો કોઈને આવ્યો હોય વરસાદ તો કમેન્ટ કરજો અને અમારા જયદીપભાઈ પણ ઉઠી ગયા છે અને અટાણે આવું કંઈ કામ ના હોય માલ બાંધવા અટાણા સુધી કાંઈ જયદીપ પછી બસ ચાલુ થાય તે છે ઠાઈન સુધી હાલીએ હા 9 વાગ્યા લગન હાલીએ એમ કહે જયદીપ ખરીદી કરીને આવતા રહ્યા અડધી પોણી કલાક થાય અડધી કલાક જ થાય હજી પોણી કલાક નથી થઈ આજ ખેર બે મમ્મી જો માથે લઈને આવી આ કેમ 350 વાળો બોક્સ કચ્છી કેસર 350 વાળો નથી લીધો હો કચ્છી કેરી છે કચ્છની કેરી બે કચ્છી જ છે ના ઓલી 400 વાળો કિલો તો એ કચ્છની પ્રખ્યાત છે ના આમાં લખેલ તો એવું જ છે આ છે 550 ની કેરી ઓહો એવડી કચ્છ જો બે પેટી આવી કેટલા કિલો હે મમ્મી એ વાથી લઈને શેડી 10 મિનિટ હે મમ્મી 1000 હા આ ગીરની હા અને ઓલી કચ્છની લખેલ તો બે માં કચ્છી છે ખાધે ને તમ કોઈ કચ્છની નથી લખેલ છે એમ ખાલી બોક્સમાં બે માં લખેલ છે હા તો બે કચ્છની તો કયો હતી તમે તાલાડા ગીરની જારી આમાં કચ્છી કેસર તાલાડા ખોખું 400 ની ના ખોખું ની પેકિંગ જ આવે જસ્મીન એની ઘરના બગીચાની થઈ રહ્યું આપણે મોડા પડ્યા અરે આપણે એકતા ખોખું ખાઈ ગયા એનું 10 હા એ તો ખાધું પડે ઘરની હજી તઈ પાકી નથી એ નહોતી ઘરની માં ગીરની હતી આ બધા જો તૂટી પડ્યા હે આખણી હવે ઓલો હેડીનો રસ્તો ખાવ પ્રથમ કાલ 11 છે અજય જસ્મીનભાઈ તો ગોતવાય માંડ્યા થઈ ગયા ખાઈ જતી લે કે પોસી થઈ ગઈ તું ખાઈ જતી તું ખા ને કેવું પાકો જોઈ લે અરે સુગંધ આવે બહુ મસ્ત મસ્ત સુગંધ પણ ગરમ હે જસ્મીન મૂક ઓહો આમાંથી તો કાગરિયા ડૂચા નીકળી પડ્યા આ પકડતા જસ્મીન આમ હા ઓવા કુસાડ શું કરે આ હજી કાચી છે અરે વાડી હા તો જો આ હજી કાચી છે આ કાચી છે આ મૂકી દે એવું હા એ પાકવા દે મને હાલે હાલો આ હજી થોડી કાચી હોય એવું લાગે છે હા હારું આ વધારે પાકેલ છે એટલે પ્રથમ આપણે આ ખાવું આનો કલર તો જો અસલ પાકી ગઈ લાગે સુગંધ કે આ માણસ ને ઓલું ચેક કરવા હાટું થઈને આમ દબાવે ને જોતા હાવ કેરી ઓલી થઈ ગઈ કે દબાઈ ગઈ છે આ કેમ આવું એ ખાલી થઈ ગયું એ તો એટલે પડી કેમ દે જીવ નથી જીવતા હે હાથમાં ગરમ ફૂલ હે જસ્મીન આ મુઈક ફ્રીજમાં એમને ના ખાજે ગરમા ગરમ તો વાગી ગયા છે 9:15 ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં કેરીની સાથે આજ છે ભીમ 11 જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો બધા જો ભીમ 11 છે અને કેરી ખાવા જો ઓટાણામાં છે ને કેરીની સાયલું કાઢી કટકા કરી અને રસ બનાવી ફ્રીજમાં રાખી મૂકી દઈએ એટલે છે ને ઠંડો થઈ જાય છે અને આદર બહુ થયો હમણાં બતાવું તમને આજ વરસાદ આવી મને એવું લાગે વાદળા થઈ ગયા છે અને એટલો બધો રસ બનાવવાનો હે હામટો ઘણી વાર 11 ને વામણા થયો જોજી તું આંખની નામ લેતી ત્યાં છાટા માંડ્યા આવવા ફાઈન આવે અને હજી થોડુંક ખારીયું ઢાંકવાનું બાકી છે જો થોડું આમ ઓછો આદર હે આમ વધારે અને માંડ્યા છાટા આવવા ઓલા બે ભાઈ જો ઢાંકે હજી કાલે જ કાગળ હે ને હમું કર્યું હતું અને આમ હજી તો કોક છાટા પડે છે ને તો એ આમ ફેણ જેવા
તો એવી માટીની સુગંધ મંડી આવા જમીન તપી હોય ને બર્તન લેવાના હે તો હાલો એ બધું લઈ લઈ તડકે તડકે વરસાદ આવે છે ને આ બધા ખારીયું થોડુંક નીકોર ઉઘાડું છે ને ઈ ઢાંકી દઈએ. હાલો ગયું એક વાદરું હતું જીરીક સાટા નાખતી ગયું વાયલું પાછો આગની તડકો નીકળી જાય જા આમ કઈ નથી. હાલો તો જો સૂકી ભાજી બની ગઈ છે અને કેરીનો રસ પણ બની ગયો છે. રોટલાય થઈ ગયા. હું મમ્મી 2 જ 11 ત્યાં બીજું કોઈ નથી રહ્યું. તો જો રસ બની ગયો છે કેરીનો તો બધા ભર્યા બે અને સૂકી ભાજી તો હાલો હવે બપોરા કરી લઈ. છાશ બને હે. હાલો તો જો ભેહોને નીણ થઈ ગઈ છે અને હવે આપણે બપોરા કરવા બેસી જઈએ. આપણે ફરાર કરવાનો છે 11 છે બધા બેસી ગયા. ગોટિયા આજો મારાથી બીએ કેવો હે. હા આપણે આમ ના જાવ ને કે ટીલું ડૂસો ઉડાડ નાખશે અને જો બધી ભેહું ખાય પનુડા બધા કરતાં ઉતામળ વધારે હોય. જો આ બધી ધીરે ધીરે ખાય આને ફટાફટ ખવાઈ જાય ઉતામળી છે. અને જો વરસાદ થઈ જાય તો સારું વેલેર. હવે આપણે પાણી ઘટી પડ્યું છે બહુ છાંયો નથી એટલે માલની થોડીક તકલીફ પડે. શું ખાધું બતાવી દો મને દે. હવે હું ખાઈ ગયો. કેરીનો રસ રોટલી. આ કોઈ રિયા નથી હું મમ્મી 2 રહ્યું એટલે અમારા બેન ફરાર કરવાને હે તો મમ્મી મેલી પર. હા ભૂખું ના રહે. હવાઈ નહીં ખાવા જોઈ. ડુંગળી જોઈ તમારે. હા પોલા બાપા વ્યારા થાય છે ને જમે છે. જો આવી જાય આંખની થોડીક વાર મોર. જો આ હે ને ભેગું ભેગું હમાસારે ચાલુ છે. 10 મિનિટ બંધ કર મારે કોપીરાઈટ આવીએ. હાલો તો વાગી ગયા છે રોંઢાના 5 અને જો આમ થોડો થોડો આદર દેખાય છે. બાકી કંઈ વરસાદ આવે એવું લાગતું નથી. 11 રહે ગઈ એમને થોડાક છાંટા આવ્યા હતા. હવાઈ બહુ નથી આવ્યું. જરા જરા ધૂળ ભીની થાય ને એવા છાંટા આવ્યા હતા. તો પાછો આમાં ઉગમણો આદર જેવું દેખાય છે. હવે કામ જાણી વરસાદ હોય કે ના હોય. કોઈને વરસાદ હોય તો કોમેન્ટ કરીને કહેજો. અમારે તો નથી. જો તડકા પડે જો આમ છેટો છેટો દેખાય છે આદર. આમ બધે દેખાય. હવે વરસાદ હોય કે ના હોય કે હા ખબર. આમ ઊંડો દેખાય એમ લાગે આદર હોય એમ. બાકી આપણે તડકો પડે અને પવન જો ઝાડા જા હુકાઈ ગયા. વરસાદ થાય ને પછી લીલા થાય. બાકી રાયણું કંઈ વાંધો ના આવે. સેતુડીની બધા હુકાઈ ગયા. રાયણું હજી કંઈ વાંધો નથી. અને આમને આમ થોડાક દી નીકળી જાય ને તો વાંધો ના આવે. અને બસ હવે માલ બાંધો હે. લાઈન ગોઠવે છે. પાણી થઈ રહ્યું નથી તો જો બધાને બાંધવાનું ટાણું થતું આવે તે ઉતામળા થાય. કા ખુશલી એ ખુશી ડાય છે. હાવ ડાય છે ખુશી. કા ખુશી. હાલો તો હવે વ્લોગનો એન્ડ કરી દઈ. આજ છે 11 તો કંઈક શું કહેવાય સાંજે પાછો ફરાળ બનાવ્યું. બપોરે સૂકી ભાજીને રસ ને એવું બનાવ્યું હતું. તો હાલો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.